અને નિર્બળ તથા બળવાન કેમ જણાય? એ પ્રશ્નનો ઉત્તર છે. ઇન્દ્રિયો, મન, બુદ્ધિ ને જીવથી જે શ્રી હરિના ભક્તરૂપે વર્તવું તે એક એકથી બળ્યો કહેવાય છે. જગતને છોડી શકતો હોય તો એ જગતને છોડીને ભગવાન ભજી શકતો હોય તો જગતને છોડી અને ભગવાન ભજી શકતો હોય તો એ ભગત કહેવાય. એના કરતાં પણ કુટુંબના બધી મર્યાદાઓ એને થોડીક ગૌણ કરીને ભગવાન ભજી શકતો હોય તો એના કરતાં વધારે બળ્યો કહેવાય. એના કરતાં પોતાનો પરિવાર હોય એને થોડુંક આમ કે ગૌણ કરી અને ભગવાન ભજી શકતો હોય તો એ એનાથી વધારે બળ્યો કહેવાય. પછી દેહ આવે આડું તો પોતાના દેહને ગૌણ કરીને ભગવાન ભજી શકતો હોય તો એના કરતાં વધારે બળ્યો કહેવાય. પછી ઇન્દ્રિયો આવે, ઇન્દ્રિયોનું ગમતું, મને આ ગમે ના ન ગમે, આ ફાવે ના ન ફાવે, એવું બધું થાય. એટલે એને જો ગૌણ કરીને ભગવાન ભજી શકતો હોય તો એના કરતાં વધારે બળ્યો કહેવાય. પછી બુદ્ધિ હોય પોતાની એનાથી. તેની વિગત છે. કોઈક તો પરદેશમાં જાય છે અને ત્યાં જ વળગી રહે છે, અને કોઈક તો ઘરમાં અહીં જ વળગી રહે છે, ને કોઈક તો બુદ્ધિએ કરીને નિશ્ચય કરે છે ત્યાર પછી તે ક્રિયાને કરે છે, ને કોઈક તો સત્તારૂપે વર્તે છે, ને કોઈક તો નિત્ય પ્રલયાદિકે કરીને સર્વે પદાર્થને નાશવંત અસાર જાણીને તથા વૈરાગ્યનું ગ્રહણ કરીને શ્રી હરિજીને વિશે પ્રીતિ કરે છે. તે એક એકથી બળ્યા છે. એક એકથી બળ્યા છે. સત્તારૂપ થઈ અને વૈરાગ્યનું ગ્રહણ કરીને ભગવાનમાં જોડાય તો એ એક એકથી બળ્યા છે. એટલે આ બધા ગઢ છે, ઇન્દ્રિયો અંતઃકરણના ગઢ છે. કેટલાક જગત પદાર્થમાં જ બંધાઈ રહ્યા છે, એમ કે એમાં ખૂટી હલવાઈ ગયા હોય છે. કેટલાક દેહની સગવડતામાંથી નવરા થઈને ભગવાન ભજી નથી શકતા. દેહને આખો દેહને એ જ યાદ આવે કે હાલો આ કરીએ, આ કરીએ, આ કરીએ. સગવડતા હોય તો મોટા માણસની સગવડતા બહુ હોય તો દિવાળીની વેકેશનમાં શું કરી કે હાલો દિવાળીનું વેકેશન આવ્યું છે તો આપણે 5 દિનનું કંઈક અનુષ્ઠાન કરી લઈએ. શું કરે? ફરવા જાય. સિંગાપોરનું અનુષ્ઠાન કરી આવે અને કાં હોંગકોંગનું અનુષ્ઠાન કરી આવે, ક્યાં બાંગાતાંગુ ક્યાંક અનુષ્ઠાન કરી આવે. પણ સગવડતાનો ઉપયોગ એ ભજનમાં થોડા કરી શકે. એટલે આ બધું એમ કે એક એકથી બળ્યો છે. એ બધું મૂકી શકે તો ભગવાન ભજી શકે, નકર ક્યાંથી ભજી શકે? દેહમાંથી નવરો ન થાય તોય ભગવાન ન ભજી શકે. આ દેહ છે એ આપણને નવરું થવા દેવું નથી. એટલે એને ગૌણ કરે તો જ એ તો બધા એમને જેમના તેમ ઊભા જ રહેવાના છે. સિંગાપોર ને હોંગકોંગ ને કેનેડા ની તો બધું ઊભું જ રહેવાનું છે. ઊંટી કોડાઈ કેનાલ અને કોડાઈ કેનાલ કે કેનાલ કોડાઈ કેનાલની તો બધા ઊભા જ રહેવાની. એ કંઈ મટી જવાના નથી. આપણે સંતોય નથી વેકેશનમાં તૈયાર થઈ જતા કે અમે કોડાઈ કેનાલ જઈએ. કોડાઈ કેનાલ તો જતા નથી કોઈ, પણ સિંગાપોર ને હોંગકોંગ જઈએ. એટલે હવે વેકેશન મળ્યું છે તો 5 દી પાછી વૃત્તિ વાળીને ભજન કરી લઈએ એવું કંઈ ન હોય. લાગ મળવો જોઈએ, સીધા અમે જાય ક્યાંક. તો ગ્રહસ્થ એવું કરે છે બધા. એટલે હવે એ ભગવાન કેદી ભજે? એ ભગવાન ન ભજે. સગવડતા હોય એટલે આવા ચાક થાય. ગરીબને તો ક્યાં થાય? એમ થાય કે આપણે NTR ગાર્ડનમાં જઈ આવીએ, આ ટાઈમ મળ્યો છે એટલે મળી આવીએ. એટલે આ બધા જગતના કોડ છે. જગતના કોડ મૂકે તો ભગવાન ભજી શકે. એનાથી બળ્યો હોય તેમ કીધું. આ એક આમાં જાતનો એક બળની જરૂર હોય છે. એના જીવમાં બળ હોય તો આ જગતની લાલચો મૂકી શકે. દેહના સગવડતા હોય એ લાલચ છે. પછી ઇન્દ્રિયોની સગવડતા કે મનમાં જે આ જોવું, અત્યારે બધા તો બહુ વેલા થઈ ગયા છે. યુટ્યુબમાં કેટલો સમય વ્યો જાય અને કેટલું ભજનનું ઓલું થઈ જાય તો એ બધા ઇન્દ્રિયોના દાસ છે. એનો બળિયો થાય તો એ બધા મૂકી શકે. નકર આંખું ઢળી જાય, કાન ઢળી જાય, જીભ ઢળી જાય. આ બધા ઇન્દ્રિયોના ભગત કહેવાય. એને મૂકે તો એનાથી બળિયો વધારે કહેવાય. અને મનનું કીધું છે
કે મનનું બહુ સરસ છે. માન્યતાઓ હોય ઘણી વખત, નીકળી શકાતું નથી. વિભીષણને મનમાં એવી માન્યતા હતી કે મારે રાવણને વફાદાર રહેવું જોઈએ. તો એ માન્યતા ખોટી હતી કે સાચી હતી? સાચી હતી, ખોટી હતી? વિભીષણને મતે તો, અને લોકને મતે પણ સાચી હતી. એક ભાઈ આ કૃષ્ણપ્રિય સ્વામી હમણાં નિષ્કુળાન સ્વામીનું જીવન ચરિત્ર વચ્ચે કીધું હતું ને કોરોના ટાઈમમાં, બહુ સરસ એમાં વાત કરી હતી કે નિષ્કુળાન સ્વામી મહારાજે નિષ્કુળાન સ્વામીને ભોમિયા તરીકે લીધા કે હાલો આપણે કચ્છમાં જવું છે ને તમારે જેવો કોઈ ભોમી હોય તો કયો. એટલે નિષ્કુળાન સ્વામી લાલજી સુતાર કે મહારાજ હું જાઉં, મારા જેવો કોણ બીજું, હું જાઉં. મહારાજે લીધા અને પછી આધોઈ ગયા એના સસરાના ગામમાં, ન્યાય એને સાધુ કર્યા. અને સાધુ કર્યા તો લાલજી સુથાર એ એના એકના એક દીકરા હતા. એના બાપા હતા નહીં, એના મા, એના ઘરવાળા અને બે નાના નાના છોકરા, એક 5 વર્ષ 4 વર્ષનો હોય છે ને એક 2 વર્ષનો હોય છે, એવા નાના નાના છોકરાઓ. અને લાલજી સુથાર બધા એમ કે એ સાધુ થઈ ગયા અને મહારાજે જ કર્યા ને, તો મહારાજે નીતિ પ્રમાણે કર્યું કહેવાય કે ન કર્યું કહેવાય? મહારાજે શું કર્યું કહેવાય? આ કહેવાય મન. મનની માન્યતાઓમાં હલવાઈ ગયા હોય આપણે કે આવું ન થાય, મહારાજે આવું ન કરવું જોઈએ. અને બધા કે આખું જગત કેક ન કે, એક મહારાજ સિવાય અને એક નિષ્કુળાન સ્વામી સિવાય, 2 સિવાય બધા કોણ, બધાને પૂછો તો શું કે આ બરાબર ઠીક કર્યું નથી. અને બધા દરબાર ને આન તે બધા એમ કીધું. એટલે ઓલી મનની માન્યતાને શું તમે કહો છો? મેન્ટાલિટી. ના માઇન્ડસેટ. માઇન્ડસેટ. આ બધા માઇન્ડસેટ કરેલા હોય ને કે આમ થાય ને આમ ન થાય, આમ થાય ને આમ ન થાય. ધર્મ વિચારીને ધનંજયે યુદ્ધ કરવું નહોતું જરૂર, પણ મરજી જોઈ મહારાજની ભારત કર્યો ભરપૂર. તેમાં શું હતું? માઇન્ડસેટ જ હતો કે બીજું કાંઈ? માઇન્ડસેટ. અર્જુને ગીતામાં બધી દલીલો કરી હતી, એ દલીલો વ્યાજબી હતી કે ગેરવ્યાજબી? વ્યાજબી, શાસ્ત્રીય. શાસ્ત્ર પ્રમાણે કરી હતી. તો શ્રી કૃષ્ણ ભગવાને એકે માન્ય કરી કે ન કરી? બધી રિજેક્ટ કરી નાખી. અર્જુને તરત જ પહેલી દલીલ એ કરી, કથમ ભીષ્મ મહમ સંખ્ય દ્રોણમ ચ મધુસૂદના ઈશુભી પ્રતિયોસ્યામી પૂજારહા વરિસૂદના. એ તો મારે પગ પૂજવા જેવા છે, એની હારે મારે બાણ કેમ ચલાવવું? એટલે ભગવાન કઈ જવાબ ન દીધો એનો કે હા ન ચલાવાય કે ચલાવાય, એવું કાંઈ નહીં. પણ ભગવાને એવું કીધું કે યુદ્ધસ્વ, હું કહું છું એમ કર્યું, હું કહું છું એમ કર્યું, એક જ ઠેકાણ રાખ્યું. બહુ બોલવામાં જાજો વાંધો આવે કે ભીષ્મ પિતાને મારવાનું કયું તમે ને, હું ક્યાં કહું છું કે તારા કરવા જોઈએ, આ કરવું જોઈએ, એવું એટલું જ કહું છું, બીજું કાંઈ કહેતો નથી. તો આ બધા માઇન્ડ સેટ છે. આવું કરાય ને આવું ન કરાય, આવું કરાય ને આવું ન કરાય. એટલે ભગવાનને કંઈ ખબર પડતી છે કે નહીં, અને અક્કલ છે કે નહીં? અને કહેતા છે અક્કલ તો આપણે જ લીધી હોય, બીજાને પાસે હોય નહીં. આ બરાબર કરે છે ને આ બરાબર, નરેન્દ્ર મોદી બરાબર નથી કરતા ને એટલું બરોબર. એ આ જીએસટી ને નોટબંધી ને બધું કેટલું બધું ખરાબ કરી નાખ્યું એને હોતે ભગવાને અક્કલ આપી છે. એ તો કદાચ ને ભૂલે, કદાચ માણસ છે એટલે ભૂલ થાય, ન થાય એવું નહીં એમ. પણ શ્રી કૃષ્ણ ભગવાનની હોતે ભૂલ નીકળે, મહારાજની હોતે ભૂલ નીકળે છે. મહારાજ જ્યારે અવતાર ધારણ કર્યો તો મહારાજને મંદિરોમાં આ મૂર્તિ પધરાવી હતી, પણ નહોતી પધરાવી કે મહારાજ શું છે મૂંઝાઈ ગયા છે, અને કંઈક નાના હતા, ઉંમર હતી અને મોટાથી દબાઈ ગયા છે, અને એ કામ અમારા માટે રાખ્યું છે અને અમે કરીએ છીએ. હવે તો એની અક્કલ ક્યાં ગઈ છે લ્યો? માને સર્વોપરી, અને એને બધું આવડતું હતું ને બધું કરી શકતા હતા, અને તોય એને કરી ન શક્યા. એટલે આ બધા માઇન્ડ સેટ છે, પોતાની માન્યતાઓ. વિભીષણને મનમાં એમ હતું કે મારે રાવણને વફાદાર રહેવું જોઈએ, મારે
રાવણને વફાદાર રહેવું જોઈએ. અને રાવણની વફાદારી છોડવું તો એ બરાબર નહીં. આને કહેવાય માઇન્ડસેટ. એ મનનો ભગત કહેવાય. એના બરાબર છે, આમ છે, આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, આણે આમ કરવું જોઈએ, આણે આમ કરવું જોઈએ. ભગવાન કે એમ કરવું જોઈએ એવું પાછું કોઈ નહીં. ભગવાનના મહાપુરુષ કે એમ કરવું જોઈએ એવું નહીં. આ બધા કે એમ કરવું જોઈએ. એટલે મનના ભગત કહેવાય. અને બુદ્ધિના ભગત કોને કહેવાય? હું સમજુ છું સાચું. હે, લોજિકમાં ફિટ બેસે તો જ બરાબર. એમ લોજિકમાં ફિટ ન બેઠું તો મહારાજ ક્યાંક કામ કરતા હોય ને લોજિકમાં ન ફિટ બેહેલ્યો. ભગવાને અવતારમાં ઘણા એવા કામ કર્યા કે આપણા લોજિકમાં ન ફિટ બેહે, તો એ બરાબર કહેવાય કે ન કહેવાય? એટલે એ બુદ્ધિના ભગત કહેવાય. એને બધાને પોતાના લોજિકને દબાવે. આપણે નથી ઘણી વખત વાત કરતા, નાનડા સ્વામી બોલું કથા વંચાતા હતા કે રેસી રેસી, એટલે લોજિકમાં તો એ ફિટ બેસે બધું. પણ લોજિકમાં ક્યારેક ફિટ ન બેસતું હોય ને એવું ભગવાનનું વચન હોય તો હકીકતમાં તો અર્જુનની દલીલો બધી એમાં અર્જુનના માઇન્ડસેટને બેયવાના હતા. એનું લોજિક હોતે સાચું હતું, પણ લોજિકમાં ફિટ ન બેસતું હોય તો પણ એમ કરવું. કેલ્ક્યુલેશનમાં ફિટ ન બેસતું હોય તો પણ એમ કરવું. ત્યારે એણે બુદ્ધિને દબાવી કહેવાય. અને ત્યારે એનાથી બળિયો ભગત થયો કહેવાય. એમ એવું બધા નથી કરી શકતા. એ તો ઉદ્ધવજી કરીએ ક્યાં હોય, અર્જુન કરીએ ક્યાં, યુધિષ્ઠિર ન કરીએ ક્યાં. યુધિષ્ઠિરને લોજિકમાં ન બેઠું. શ્રી કૃષ્ણ ભગવાન કહેતા હતા એ લોજિકમાં ન બેઠું, આમ ન કરાય. તો એનું લોજિક સાચું ખોટું કહેવાય. એટલે મારે હે આ સામે જય સ્વામિનારાયણ. હવે અત્યારે જે તમે પ્રસંગ વાત કરો છો, હા સ્વામી. તો કર્ણને દુર્યોધને શરૂઆતમાં રાજ દીધું, નભાયો, અને એ છેલ્લે કુંતા માતાએ કીધું તું મારો દીકરો છો. કૃષ્ણે કીધું હા કે તો આટલી સુધી તમે મને કાંઈ કીધું નહીં, મદદ ન કરી, તો હવે હું મિત્ર દ્રોહ પ્રેમ કરું, કૃતજ્ઞ કેમ થાવ? હા તો આ લોક દ્રષ્ટિએ તો બરાબર લાગે લોકો. આ બરાબર તમે. હા તમારે જરૂર છે તો તમે આ બધી કયો છો. આ સાચી વાત. એને જ્યારે એને હાથ આપ્યો, એને રાજા બનાવ્યો, આમ કર્યું. હા સ્વામી. તો માનો કે કર્ણ છેલ્લે છેલ્લે ભગવાન માને ન માને, તો ઓલા બે રાક્ષસો અસુરો હતા, નર ને નારાયણ અમે લડતા હતા, નારાયણ માં ગયા એ બધી કથા બરાબર. હા સ્વામી. અને ભીષ્મએ પ્રતિજ્ઞા કરી હતી કે હું દિલ્હીની ગાદીને વફાદાર રહીશ. હા સ્વામી. એટલે જો પ્રતિજ્ઞા કરે તો એને ક્ષત્રિયની રીતે ઓલું લાગે, લોકમાં એને ઓલું કે. હા સ્વામી. તો એ બધાયનું બંધ કરી કૃષ્ણનો ભગવાન માનું છું, મારે એ કરવું, બાકી મારી લોકમાં લાજ જાય, અકીર્તિ થાય, કૃતજ્ઞ ગણાવ તો ભલે ગણાવ, કૃષ્ણ. હા સ્વામી. અહીંયા એ મન નો કહેવાય. મારે આમાં જે વાત કરી ને, ઇન્દ્રિયો, દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, એનાથી ભગતપણે વર્તવું એ એક એકથી બળિયા છે. એટલે આ જે બધા મનના વિષયો છે એને મનમાં માની લીધું હોય કે કર્ણએ એવું માની લીધું કે મને ટાણે આણે મદદ કરી હતી તો મારે દુર્યોધનના પક્ષમાં જ રહેવું જોઈએ. ભીષ્મ પિતાએ મનમાં એવું નક્કી કરી લીધું હતું કે મેં આવી પ્રતિજ્ઞા કરી છે તો મારે મારી પ્રતિજ્ઞા તોડવી ન જોઈએ. વિભીષણે મનમાં નક્કી કરી લીધું હતું કે ભાઈ મારે રાવણને વફાદાર રહેવું જોઈએ. પછી તો હનુમાનજી સમજાવ્યા હતી એને થઈ ગયું. ક્યારેક ક્યારેક અર્જુનને પણ શરૂઆતની દશા આવી હતી તો પણ ભગવાનના સમજાવવાથી સમજી ગયા, કેટલાક સમજ્યા ન હોય તો એને લઈને એ નિષ્ઠાવાળા કહેવાના. અને નિષ્ઠા, મારા જે ધર્મનિષ્ઠા અને સ્વરૂપનિષ્ઠા, સ્વરૂપનિષ્ઠાનો અર્થ જ એ કર્યો કે ભગવાનની આગળ લોજિક હોતે મૂકી દે, માઇન્ડસેટ હોતે મૂકી દે, બધું મૂકી દે અને એક ભગવાનને જ રાખે. તો એને એવું કીધું. મારા જે ચરિત્રોમાં હોતે એવું ઘણી ઓલી આવે છે ક્યારેક ક્યારેક નાના નાના પ્રસંગો.
મહારાજે ઓલું બધા સંતો ઓલા ભક્તો તપ કરતા હતા ને શિયાળામાં ઘેલામાં જઈને બેસતા હતા. એટલે મહારાજ કે હાલો તમે તમારું તપ પૂરું થઈ ગયું, બધા કરી લ્યો પાણા. એટલે ના 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 મહારાજ અમે કરીએ એમ, અમારે વ્રત પૂરું થઈ જાય એવું કરીએ એમ. એટલે મહારાજે પછી ઓલા નાના ભક્તને ના અલગ ખાતે મહારાજ ઓલું ક્યાંક ઇનામ દીધું. એટલે કે અમે હોતે મહારાજ કરતા હતા. એટલે મહારાજ કે એ તો નહીં, આ તો ઘોડીની સેવા કરે છે એનું દીધું છે, ઓલાનું નથી એમ. એટલે મહારાજ વખતે અને અવતારો વખતે આવું તો થતું જ હોય. પોતાનું મનનું ક્યારેક ઘણી વખત મનનું જે ગોઠવાઈ ગયેલું હોય સારું હોય, શાસ્ત્ર પ્રમાણે હોય. આ પછી એવું કહેવાતું હોય, પણ તોય આમાં ભગવાન હોય એ ન જોવે. આ બધું ઓલું પૂરું થઈ ગયું. હા એવું થયું. એવું આ બધા શાસ્ત્રોના પ્રસંગો ઉપરથી એવું દેખાય છે. અને એને જ મહારાજે ન મનાતું હોય ને મનાઈ જાય ત્યારે જ એને નિષ્ઠા કીધી, સ્વરૂપ નિષ્ઠા. અર્જુનનો દાખલો દઈને સ્વરૂપ નિષ્ઠાનો અર્થ જ એવો કર્યો મહારાજ.